નમસ્તે દર્શક મિત્રો, ગુજરાતમાં નવા 17 તાલુકાઓ થયા છે. એમાં 3 જેટલા તાલુકા એવા છે કે જે એના વિવાદો ઊભા થયા છે અને એ વિવાદના કારણે આખો મોટો પ્રશ્ન પણ ઊભો થયો છે. અને બનાસકાંઠામાં આ અંગેના ઘણા બધા લોકો વિરોધ પણ કરે છે. એક તાલુકો જાહેર કરવા માટે એને વિરોધ પણ કર્યો છે. ગામ લોકોએ બંધ પણ પાડ્યું અને 20 વર્ષથી કહી રહ્યા છે કે અમે તાલુકો બનાવો, છતાં પણ એને તાલુકો બનાવવાના બદલે બીજા જે તાલુકાની જે માંગણી નથી એવા તાલુકાઓને જાહેર કરી દીધા. તો આ સરકારનું ગણિત કયા પ્રકારનું છે? રાજકીય ગણિત છે કે ભૌગોલિક છે કે શું છે? એ કંઈ સમજ નથી પડતી. કારણ કે જાદર તાલુકો તો જાહેર થવો જ જોઈએ, કેમ નથી કર્યો એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો રહે છે. અને એટલા માટે એની આપણે તો વાત કરીશું, પણ એ પહેલા કેટલીક બાબત જે અત્યાર સુધીના જે વિવાદો ઊભા થયા છે એ વિવાદોની કેટલીક વાત આપણે કરવી છે. વિવાદોની વાત એટલા માટે કરવી છે કે લોકો જે ઈચ્છે છે એ પ્રમાણે તાલુકા અને શહેર ને મહાનગરપાલિકાઓ જાહેર થતા નથી. આપણે જાણીએ કે 1 જાન્યુઆરી 2025થી 9 મહાનગરપાલિકાઓ બનાવવા માટે જાહેરાત કરી. તેમાં 60 જેટલી ગ્રામ પંચાયતો ભેળવી દેવામાં આવી. તેની મંજૂરી લીધા વગર જ મોટા ભાગની ભેળવી દીધી છે. અને એમાં આ 60 ગામડાઓમાંથી મોટા ભાગનો વિરોધ પણ કર્યો કે અમારે મહાનગરપાલિકામાં નથી જવું, અમને ગામનું જ રહેવા દો, અમારે શહેર નથી થવું. કારણ કે શહેર થાય છે ત્યારે એને અનેક પ્રશ્નો હોય છે. મિલકત વેરો વધી જાય છે, આ ટેક્સ ચૂકવવાનું થાય છે, ઘણું બધું થાય છે. એમાં આજે 60 ગામો અને 12 જેટલી નગરપાલિકાઓ થતી હતી. આજે 1 જાન્યુઆરી 2025 આજ ભૂપેન્દ્ર પટેલે એને ભેળવવાનું જે નક્કી કર્યું હતું અને એમાં આ વિરોધ થયો હતો. એની સાથે 17 મહાનગરપાલિકાઓ બની હતી અને એ બધામાં ઘણા બધા વિરોધ થયો. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ભલે મહાનગરો મોટા પ્રમાણમાં બનાવી દેવા એ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહે છે. કારણ કે એમાં એને ફાયદો છે. મોટા શહેરો બને એમાં ફાયદો છે, નવા તાલુકા બને, એના હેડક્વાર્ટર બને એમાં પણ એને ફાયદો છે. તો આ શહેરીકરણનું જે ભૂત જે ભારતીય જનતા પાર્ટીમાં ધૂણી રહ્યું છે એ ગુજરાતને એક દિવસ ડૂબાડશે. કારણ કે મોટા શહેરો બનાવવાથી એની વ્યવસ્થા જાળવવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ બધા જ જે વિરોધ થાય છે, ઘણા ગામડાઓ કહે છે કે અમને ગામમાં શહેર ના બનાવો, ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર નગરપાલિકા કે મહાનગરપાલિકા બનાવી દેવામાં આવે છે. તો આ બાબત જે છે એમની આપણે સાંભળીએ કે શું વેદના છે એ આપણે સાંભળીએ એમની પાસેથી. હા જી દિલીપભાઈ, નમસ્કાર. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2 દિવસ પહેલા ગુજરાત રાજ્યમાં 17 નવા તાલુકાઓની જાહેરાત કરી, જેમાં અમારી માગણી જૂની હોવા છતાં પણ જાદરને અન્યાય કર્યો છે. અમારી માગણી લગભગ 1990 થી ચાલુ હતી સાહેબ. એ વખત રાજપા સરકાર આવી, જ્યારે શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એમને તાલુકાની ફાળવણી કરી અને ઈડરમાંથી વડાલી તાલુકો બનાવ્યો અને જાદરને પણ અન્યાય કર્યો હતો. ત્યારથી અમારી માગણી લગાતાર ચાલુ છે. વોરા સાહેબ 1995માં જ્યારે ઈડર લડવા માટે આવેલા ત્યારથી આજ સુધી એમના પડખે હવે ભારતીય જનતા પાર્ટીને જ મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના હવે સિનિયર કાર્યકરો છીએ. છતાં પણ આ વિસ્તારના એક ઈડર મોટો તાલુકો હોવાથી આ વિસ્તારમાં એવું લાગે છે કે ભાઈ આ વિસ્તારનો જેટલો વિકાસ થવો જોઈએ એ થયો નથી. એના અનુસંધાને અમે એવી એક માગણી કરેલી કે ભાઈ આ વિસ્તારના દરેક ગામ પંચાયતોએ ગામ સભામાં ઠરાવો કરીને લગભગ અમારી પાસે 38 ગામ અને 10 પરાના ગામવાળાએ સંમતિ આપી અમે એક આખી ફાઇલ બનાવેલી છે. એમાં અમે તાલુકાને કારોબારીમાં પણ એમાં મંજૂર કરાવેલી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના પણ સભ્યો છે અને કોંગ્રેસના છે, પણ સર્વાનુમતે દરેકે એમાં સંમતિ આપેલી છે. તેવી જ રીતે જિલ્લા પંચાયતે પણ અમને એવી રીતના સંમતિ આપેલી છે અને મામલતદારે પણ પોઝિટિવ અભિપ્રાય આપેલો છે. પ્રાંત કલેક્ટરે પણ પોઝિટિવ લખેલું છે અને સાબરકાંઠા કલેક્ટરે પણ એમાં પોઝિટિવ કરીને ફાઇલ મહેસૂલ વિભાગ ગાંધીનગરને પણ મોકલાયેલી છે. અને આવી બાકીની બધી જ ફાઇલો બનાવીને અમે ગુજરાત રાજ્યના જેટલા પણ રાજ્ય કક્ષાના મંત્રી, કેબિનેટ કક્ષાના મંત્રી દરેકને અમે આપેલી છે. અને રૂબરૂ અમે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે 2 વખત રૂબરૂ અમારા ધારાસભ્ય એ વખત હિતુભાઈ કનોડિયા હતા, એમની સાથે લઈને પણ ગયેલા છે અને રમણભાઈ હોળાને પણ અમે લઈને ગયેલા છે. છતાં પણ આ વિસ્તારનો આ સરકાર કેમ વિકાસ નથી ચાહતી
કે એના કોઈ મતના રાજકારણમાં રમે છે એ હજી અમને ખબર પડતી નથી. એટલે અમારી એક જ માગણી છે કે હજુ પણ અમને આ જો 17 તાલુકાઓ કે જેને હજી કોઈ એમને માગણી પણ નથી કરી, અમારી એક બાજુમાં સાઠમમાં આ હડાદ કોચીના આ જે તાલુકા જાહેર કર્યા છે, અમારા કરતા વસ્તી પણ ઓછી છે, એટલા ગામડાઓ પણ નથી અને એટલી ત્યાં કોઈ ફેસિલિટી નથી, છતાં પણ એમને કોઈ માગણી નથી કરી, છતાં પણ એમને તાલુકા આપ્યા છે. ત્યારે અમારી માગણી, અમારી પાસે રેલવે સ્ટેશન પણ છે, કોટનની મોટી જીનો પણ છે, મોટી હોસ્પિટલ છે, કોલેજ છે, બાકીની બીજી સુવિધાઓ છે, પણ આ ગામ ઈડર તાલુકાથી 25 કિલોમીટર દૂર હોવાના કારણે અહીંયાથી લોકોને જવામાં તકલીફ પડે છે. અને ઈડરમાં લગભગ 140 જેટલી પંચાયતો સામેલ છે, એટલે એમાંથી જો 40 અલગ થાય તો આ તાલુકાનો પણ સારો વિકાસ થાય, ઈડરનો પણ થાય અને જો નવો તાલુકો બને એનો પણ સારો વિકાસ થાય. અમારી આ અપેક્ષા એ અમારી આ માગણી છે અને એ માગણી જો સંતોષાય ના તો અમે ટૂંક સમયમાં જી સર, આ માગણી અમે 2021 થી પૂરજોશમાં ચલાવેલી છે સાહેબ. 2021 ની સાલથી કમ્પ્લેટ ફૂલ ઝડપમાં બધી ફાઇલો સાથે કોઈ પણ બાકી રાખેલા નથી, દરેકના અભિપ્રાયો પણ લીધેલા છે ને એમાં ફાઇલની અંદર જોઈન્ટ છે. હાજી સાહેબ, એ અમારી જોડે જ આવ્યા હતા, એમને મુખ્યમંત્રીનો સમય પણ એમને જ લીધો હતો અને ઈડર તાલુકાના અને સાબરકાંઠા જિલ્લાના તમામ પદાધિકારીઓ પણ અમારી જોડે જ આવેલા હતા. સંગઠનના તમામ પ્રમુખશ્રીઓ અને બધા પણ અમારી જોડે હતા. અચ્છા, તો આમાં કોઈ કારણ બતાવે છે ખરા? શું કારણસર તમને નથી તાલુકો આપવામાં આવ્યો? ના, હજી કોઈ એવું કારણ બતાવ્યું નથી, પણ અમે હમણાં ધારાસભ્યશ્રીનો સંપર્ક કર્યો હતો તો ધારાસભ્યનું એવું કહેવું છે કે કદાચ ભૂલમાં કોઈ આપણું રહી ગયું હોય તો આપણે સોમવારે જઈએ છીએ અને મુખ્યમંત્રીશ્રીને આપણે સ્પેશિયલ કેસમાં રજૂઆત કરી અને આ વિભાગનો વિકાસ થાય એવો હું પણ પ્રયત્ન કરીશ, એવું અમને હૈયાધારણા આપી છે. જાદરની પ્રોપર જે જાદરની વસ્તી છે 10,000 ની છે અને જે ગામડા જોડાયા છે એની સાથે 70,000 ની વસ્તી અમારી પૂરી છે સાહેબ. 38 ગામો જોડાય છે ને 10 પડા છે. આ બધું જ સરકારને નામ સાથે આપ્યું છે ને દરેક ગામની પંચાયતોએ એમની ગામની જનરલ સભા બોલાવીને ઠરાવ કરીને અમને સંમતિ આપેલી છે કે અમે ભાઈ જાદર તાલુકો બનવો જોઈએ ને અમે જાદર સાથે છીએ એવી રીતે. બસ હવે આ સોમવારે જાઓ, અમે અમારા ધારાસભ્યને બધી રજૂઆત કરી છે ને બાકીના અમે જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા, જેટલા પણ અમારા અહીંયા ચૂંટાયેલા સભ્યો હતા, એ બધાએ રાજીનામાનું બધું જ અમે આપી દીધેલું છે. પણ અમને અત્યારે આશ્વાસન આપ્યું છે કે ભાઈ સોમવાર સુધી તમે આની રાહ જુઓ, આપણે સોમવારે મુખ્યમંત્રીને મળીએ છીએ અને મુખ્યમંત્રી આપણને હકારાત્મક જવાબ આપશે. રાજીનામામાં 70 લોકોએ અમે રાજીનામા આપ્યા છે આ બાજુ. જાદર સાહેબ, જાદર હો, જાલોદ જાદર. હા, સાબરકાંઠા જિલ્લાનો ઈડર તાલુકાનું જાદર ગામ. એનો ફાયદો એટલો જ થાય કે સાહેબ અહીંયાની વસ્તી એ ગરીબ પબ્લિક છે, એટલે અહીંયા જયારે ઈડર જાય છે તો ઈડર એક મોટો તાલુકો ના હોવાના કારણે આજે જે જાય તો એનું કામ આજના જ થતું નથી, એને 1-2 દિવસ લાગે જ છે, કારણ કે ત્યાં એટલી બધી લાઈન હોય છે કોઈ પણ કામ ગયો હોય તો પણ. એટલે એને વારાઘડી એનો આર્થિક રીતે પણ એનો બચાવ થાય, એનું કામ પણ ઝડપી થાય અને એક જાદર વિસ્તારનો એક આખો વિકાસ થાય છે. સરકાર કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, તો પછી અમારો વિકાસ પણ થવો જોઈએ ને. અમારો વિકાસ કેમ નથી થતો? અને અમે ભારતીય જનતા પાર્ટીના છીએ, અમારે તો ખાલી માગવાનું. અમે આટલા વર્ષોથી જો ભારતીય જનતા પાર્ટીનો અમારો ઉમેદવાર પણ ના હોય, ગમે તે ઉમેદવાર મૂકે છતાં પણ અમે ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ છીએ, તો અમે અપેક્ષા તો રાખીએ ને. અમે કોઈ પોતાના માટે કોઈ રાખતા નથી, આ પબ્લિકની, આ બાજુના એરિયાની પબ્લિક માટે રાખીએ છીએ. અને જો આ તાલુકો જાહેર નહીં થાય સાહેબ, તો હું તમને કહું કે જે બાંગ્લાદેશ માને છે ને, આ લોકો અમને માને છે કે ભાઈ આ ઈડર તાલુકાનો જાદર વિસ્તાર એટલે બાંગ્લાદેશ છે, પણ એમને ખબર નહીં કે બાંગ્લાદેશમાં પણ એક આંદોલન થઈ ગયું ને, શેખ હસીનાના ભાગીને અને અહીંયા ભારતમાં આવીને શરણ લેવું પડ્યું. એવું ના થાય એના માટે અમે વિનંતી કરીએ છીએ હજી કે આ પબ્લિકને તમે એક વિકાસ થાય એવું કંઈક કરો. અને હું ભારતીય જનતા પાર્ટીનો એક જૂનામાં જૂનો કાર્યકર છું, આજે દુઃખ સાથે હું કહું છું આપને. તમારા લોકો હા,
હા સાહેબ, અમે એ જ કહીએ છીએ. ઈડર અહીંયાથી 20 થી 25 કિલોમીટર દૂર થાય છે સાહેબ. અને એમાં છેલ્લા ગામડા છે જાદરના, એના તો 30 થી 35 40 કિલોમીટર દૂર થાય છે સાહેબ. દાખલા તરીકે આરસોડિયા છે, અમારું સપ્તેશ્વર જે ધામ છે, એથી ઈડર કરીએ તો અમે 40 કિલોમીટર દૂર થાય છે. આ બાજુ ઈસરવાડા છે, એનાથી એટલું દૂર થાય. ના સાહેબ, અમારા આદિવાસી નથી આવતું. ના, ઓબીસી વસ્તી. અમે વડા સાહેબ ને પણ અમે મળી આવ્યા, એમને પણ અમે રૂબરૂ બોલ્યા, એમના ઘરે જ ગયા હતા. અમે બધા રાજીનામા એમના ત્યાં જ આપ્યા હતા. ત્યાર પછી અમને બોલાવીને એમને આશ્વાસન આપ્યું કે કોઈ પણ હિસાબ આપણે તાલુકો થાય, કારણ કે તમારી માગણી સાચી છે, તમે બધા સાચી રજૂઆત છે તમારી, અને આપણે પ્રોપર રીતે ગયા છે. તો કદાચ કોઈ સરકારમાં કોઈ મિસગાઈડ થઈ હોય તો આપણે સોમવારે જઈએ છીએ. મુખ્યમંત્રીનો સમય પણ એ લેવાના છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ, તાલુકાના પ્રમુખ અને સંગઠનના દરેક લોકો સાથે આવવાના છે, અને એમને કીધું છે કે અમે તમને તાલુકા માટેની પૂરી મદદ કરીશું. સોમવાર સુધી તમે કંઈક આગળના પગલા ના લેતા, એટલા માટે અમે થોડી સોમવાર સુધીની રાહ જોઈએ છીએ. હા, ના અત્યારે હાલ તો સોમવાર સુધી બીજો કોઈ કાર્યક્રમ અમે આપ્યો નથી. સોમવારે મુખ્યમંત્રીને મળ્યા પછીના કાર્યક્રમો આપીશું. હાજી, બરાબર. તો તમારી માગણી તો તમારી પાસે હોવી જોઈએ, પરંતુ તો તમારો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. ઘણી બધી વિગતો આપી અને ઘણી ચુકવણાની બાબતો તમે કહી છે કે તમે માંગણી કરી હોવા છતાં પણ વિગતો મળતી હોય અને તમે બિલકુલ નથી મળતી તાલુકાની, તો મંજૂર બની વાત કરતી. તો તમારો ખૂબ ખૂબ આભાર. જી આભાર સાહેબ આપનો. નમસ્કાર. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અમારા વિભાગની અંદર તમે અત્યાર સુધીમાં અમારું કયું સારા જે તાલુકા માંગીએ તે તાલુકા માંગીએ પશ્ચિમ પૂર્વ પટ્ટામાં ઉત્તર બાજુ ઝુકાયેલો છે. એટલું અઘરું જોગનું તો લેવું હશે કે કંઈક લેવા માટે કંઈક નથી. સામાન્ય માણસને હું મદદરૂપ થવા માંગુ છું તો જાગરને કેમ નહીં? ઈડર એક મોટો તાલુકો છે, તો એ મોટા તાલુકાનો જો એક ભાગ પડીને લગભગ 68,000 થી 70,000 મતદારોનો જો એક ભાગ થાય છે, અને આ લોકોએ હજી કોઈ એવી ફાઇલે બનાવેલી નથી કે કોઈ એમના મહેસૂલ આપણામાંથી ચૂંટાયેલા છે, આપણા ઉપર અત્યારે શાસન કરવા એ રીતના કરે છે કે જાણે હુકમ સાહેબ ચલાવતા હોય ને એવું કરી શકતા. છતાં પણ ગઈકાલે એવું જાહેરમાં બધાને કહી દીધું કે હું ભારતીય જનતા પાર્ટી છોડવાનો મારો સમય આવી ગયો. જ્યાં સુધી વિસ્તારના જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, જેટલા હોદ્દેદારો છે, બધા જ રાજીનામા મૂકી દેશે. તાલુકાની લડત માટે આપણે દરેક ગામના ગ્રામ પંચાયતોના પહેલા ઇનર લેટર મેં લીધા ને, તો ઉપરથી અમને એવું કે બધું મોકલી દીધું. પણ ઇનર વાળા તમને એવું છે કે જો નાના તાલુકો બની જશે તો અમારી વેલ્યુ ઘટી જશે. તમે કોઈ નવું ના કરો એ પહેલા અમે આપ કરીશું. જે કરવું હોય અમારા કાર્યક્રમમાં હવે અમે આપવાના છે. આ ફક્ત ધારાસભ્ય ઉપર જ
ધારાસભ્યને ક્યાં પ્રશ્ન તો બહુ નથી એ મને કોઈ ખબર પડતી નથી. હાલે આવ્યું હતું બેઠકની અંદર શું ચર્ચા કરવામાં આવી, ખાસ કરીને કયા મુદ્દા પર આ બેઠક? આજની બેઠક ગઈકાલે ગુજરાત સરકારે જે 17 તાલુકા જાહેર કર્યા એમાં જાદર અમારા તાલુકાની અમારી લગભગ અમે છેલ્લા 20 વર્ષથી માગણી કરીએ છીએ. એમાં પણ 2021થી દરેક ગામના ઠરાવો સાથે અને દરેક ગામના સરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે અમે સરકારમાં જબરજસ્ત રજૂઆત કરવા છતાં પણ અમને તાલુકો નથી મળ્યો. એ માટે આજની બેઠક અમે બોલાવીને હવે અમે જૂના પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોવા છતાં પણ આજથી લગભગ એવું બધા નક્કી કરીએ છીએ કે જો અમારો તાલુકો ટૂંક સમયમાં જાહેર નહીં કરવામાં આવે તો અમે ભારતીય જનતા પાર્ટીને છાત છોડી દેવા માટે સંમત છીએ. કેટલા સમયથી આ જાદરને તાલુકો બનાવવા માટેની માંગ હતી અને આગામી દિવસોમાં કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવશે, કેવી રીતના એનો વિરોધ દર્શાવવામાં આવશે? સીએમમાં ફાઇલ પડી છે. સૌથી પહેલા અમે તાલુકામાં પણ ફાઇલ અમારી આપેલી છે. મામલતદારે પણ એમને મંજૂરી આપી અને ત્યાંથી અમે કલેક્ટરમાં પણ ફાઇલ આપી. કલેક્ટરશ્રીએ મંજૂરી કરી અને મહેસૂલ વિભાગ ગાંધીનગરમાં પણ અમારી ફાઇલ ગઈ છે. અને દરેક મંત્રીઓ, ગુજરાત રાજ્યના જેટલા મંત્રીઓ છે તે અને મુખ્યમંત્રી જોડે પણ અમે રૂબરૂ જઈ અમારી ફાઇલ અને અમારી રજૂઆત કરેલી છે. કેટલા વર્ષથી આ માગણી? અમારી માગણી આમ તો જૂની છે. પહેલા 2000 જ્યાં શંકરસિંહ વાઘેલા હતા એ વખત પણ અમારી માગણી હતી. એ વખત વડાલીને આપ્યો અને જાદરને અન્યાય કર્યો હતો. ત્યાર પછી 2021થી અમે સળંગ આના માટે એક ઉગ્ર આંદોલન સ્વરૂપે અને દરેક વિભાગે દરેક કાર્યકરો સાથે રહી અને આ જાદરને તાલુકો મળે એના માટે અમે પૂરી હજી તાલુકાના યોગ્ય નથી એવા ગામડાને તાલુકો મળી ગયો છે તો સરકાર એની વોટ બેંક માટે આ કરે છે, પબ્લિકના સેવા માટે કરે છે, એ હજી અમને સમજાતું નથી. આજે શું કરવાના તમે? રમણલાલ વોરાને બી હા, હવે અમે અમારા ધારાસભ્યને, કારણ કે તાલુકા જે થતા હોય છે એમાં ધારાસભ્યનો વજન વધારે હોય અને ધારાસભ્ય જે કહે એ થાય. દાખલા તરીકે શંકરભાઈ ચૌધરી જો એના જિલ્લામાં એ 4 તાલુકાને આપી શકો ને એક જિલ્લો બનાવી શકતા હોય, આ ધવલસિંહ એ અપક્ષ હોવા છતાં પણ જો એ તાલુકો અપાઈ શકતા હોય તો અમારા મંત્રી, અમારા ધારાસભ્ય તો 1995થી જ્યારે એ વખત એમનો ઈડરમાં રેશનિંગ કાર્ડમાં નામ પણ નહોતું એ વખત એમને અહીંયા ટિકિટ આપેલી ને ત્યારથી હું ભારતીય જનતા પાર્ટીનો એક સક્રિય કાર્ય કરેલો છું અને એમને બધી ચૂંટણીઓમાં અમે જીતાડેલા છે. એમના બાકીના કામો સારા હશે એની અમે ના નથી પાડતા, પણ તાલુકાનું જો કામ અમારું નહીં થાય તો અમે પણ વ્યક્તિગત, હું પોતે પણ રમણલાલ સાહેબનો વિરોધ કરી. એ બિલકુલ સાચી વાત છે. જો તાલુકો ના બનાવવામાં આવે તો વોરા સાહેબને અહીંયા અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરને, સંગઠનના કોઈ પણ કાર્યકરને અમે જાદર ગામમાં પેસવા નહીં દઈએ. આવતીકાલે અમે હવે જાદર બજાર બંધ રાખવાનો અમારો એક નવો કાર્યક્રમ છે એ ટૂંક સમયમાં જાહેર કરીએ છીએ કે બિલકુલ બજાર અમારા વિરોધમાં અમે બંધ રાખવાના છે. અત્યારે હાલ અમારા 38 ગામો અને 10 પાડાએ કમ્પ્લીટ ગ્રામ સભામાં ઠરાવ કરી અને અમે ફાઇલ બનાવીને આપેલી છે. ગિરીશભાઈ શંકરભાઈ પટેલ, જાદર. તો આ હતી ગામ લોકોની વેદના કે ભાઈ અમને તાલુકો બનાવો, અમને ઘણા બધા પ્રશ્નો નડી રહ્યા છે, કેમ? તો એ એમની વાત હતી. માત્ર એમના પૂરતું જ નહીં પરંતુ ગુજરાતમાં કરમસદ કે જેને આણંદ મહાનગરપાલિકામાં બેડવી દેવામાં આવ્યું છે તો કરમસદના લોકો આજે પણ આંદોલન કરી રહ્યા છે કે સરદાર પટેલનું નામ ભૂસી નાખવા માટે ભારતીય જનતા પાર્ટીનું આ કાવતરું છે. એટલે કે સરદારનું જે નામ રહે તો કરમસદનું નામ રહે, કરમસદનું નામ રહે તો સરદારનું નામ રહે અને એટલા માટે કરમસદને સ્વતંત્ર રીતે રહેવા દો. અને ભારતીય જનતા પાર્ટી અગાઉ વચન પણ આપેલા હતા કે એને ખાસ દરજ્જો આપવામાં આવશે, પરંતુ આજ સુધી એ દરજ્જો આપવામાં નથી. આવો જ વિરોધ વાપીમાં પણ થયો હતો. વાપીમાં મહાનગરપાલિકા જે સમાવવા માટે 11 ગામના લોકોએ વિરોધ પણ કર્યો હતો. જાહેરમાં રેલી કાઢી હતી, આવેદનપત્રો આપ્યા હતા, ઠરાવો ગ્રામ પંચાયતો પસાર કર્યા હતા. તો આવા બનાવો ત્યાં પણ બને છે. માત્ર ત્યાં જ નહીં, વડોદરામાં પણ આ જ રીતના પણ વિરોધ થયો હતો. એને કેટલાક જે ગામો હતા એ જવા માંગતા નહોતા, એમાં હેમાલી ગામના રહીશોએ ગામડાને ગામડું જ રહેવા દેવો એવી પણ માંગણી કરી હતી. ખંભાળિયામાં પણ આ જ પ્રકારની માંગણી થઈ હતી. ખંભાળિયા નગરપાલિકામાં જોડાવા માટે આસપાસના જે ગામના જે
લોકો છે એનો વિરોધ કરતો હતા. ચાર ગામના લોકો કે જે એવું કહે છે કે ભાઈ અમે ઓલરેડી શહેર છે જ અને અમારા શહેરમાં જવું નથી, અમને અમારા ગામડાનું જ વ્યવસ્થિત રહેવા દો. તો અમદાવાદમાં પણ આ જ પ્રકારની વિરોધ 2020માં પણ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ભેળવી દેલા કેટલાક ગામો હતા અમદાવાદ અને ગાંધીનગર, એમાં ખાસ કરીને જુંડાલ, કોટેશ્વર, ભાટ, અમિયાપુર, સુગડ, ખરોચ જે આ ગામો છે, કેટલાક ગામો એવા હતા અમારે અમદાવાદમાં નથી પડવું છતાં પણ એને અમદાવાદમાં નાખી દેવાનો પ્રયત્ન થયા હતા, વિરોધ થયા હતા. બોપલ ગુમા નગરપાલિકા જે છે એના 17 ગામોમાં પણ સર્વે નંબરો ભેળવી દેવા માટેની હિલચાલ થઈ હતી, તો એનો પણ વિરોધ થયો હતો. ગાંધીનગરના જુંડાલ, ખોરજ, ભાટ અને એ બધા વિસ્તારો છે એમાં મોટા પ્રમાણમાં તે સમયે વિરોધ થયો હતો 2020માં. તો આ જે બાબતો છે એ ઘણા લાંબા સમયથી એના વિરોધ થઈ રહ્યો છે. મોરબીમાં પણ આ જ પ્રકારનો વિરોધ થયો છે. મોરબીમાં જે જામનગરમાંથી છૂટું કર્યું મોરબીને, કેટલોક વિસ્તાર રાજકોટનો પણ ભેળવી દેવાયો, ત્યારે મોરબી તાલુકામાં આમર ગામના 500 વર્ષ જૂનું ગામ છે અને વસ્તી 5000 છે, તો એ લોકોએ પણ વિરોધ કર્યો, અમને ગામડું રહેવા દો. કણજરી ગામ જે છે એ વડતાલ, નરસંડા, રાજનગરને કણજરી નગરપાલિકામાં જોડાવા માટે 2014માં વિરોધ થયો હતો. રાજકોટમાં પણ આ થયું હતું. સાપર અને રાજકોટના સાપરને સંયુક્ત નગરપાલિકા બનાવવા સામે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. વેરાવળને સ્વતંત્ર નગરપાલિકા ફાળવવાની માંગણી 2025માં કરવામાં આવી હતી અને એટલા માટે એ પણ ત્યાં વિરોધ થયો હતો. ખેડા નડિયાદનો વિરોધ આપણે જાણીતો જ છે કે એના 30 ગામમાં વિરોધ થયો હતો. ખેડાની 5 નગરપાલિકામાં સમાવેશ કરવા માટે 30 જેટલા ગામડાઓ વિરોધ કરતા હતા, છતાં સરકારે બળજબરીપૂર્વક નાખી દીધા એમાં. આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, લોકોની માંગણી જોતી નથી, લોકોની સુવિધા જોતી નથી, પોતાનું રાજકીય ગણિત સરભર કરવા માટે આ બધું કરે છે. ઠાસરા, ડાકોર, ખેડા, કણજરી, મહુધા નગરપાલિકાના જે ગામો જે છે એમાં ભેળવવા સામે વિરોધ ત્યારે કર્યો હતો. 5 નગરપાલિકાના આ 30 ગામો થતા હતા, તો લોકોનો વિરોધ ન ગણકારો નહીં આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ. તો એટલા માટે તો ભારતીય જનતા પાર્ટીને સરમુખત્યાર પાર્ટી કહેવામાં આવી રહી છે અને લોકો વિરોધ પણ કરી રહ્યા છે. ખેડા જિલ્લાની મહુધા પાલિકામાં સમાવેશ કરવાના નિર્ણય સામે 6 ગામનો વિરોધ હતો. એમાં તોરણિયા, ફીણાવ, ભૂમસ, નંદાગામ, એવા ઘણા સિંધવીથી લઈને ઘણા બધા. વિજાપુરમાં પણ આ જ પ્રકારના ભેળવવા સામે 8 ગામનો વિરોધ હતો નગરપાલિકામાં, વિજાપુર નગરપાલિકામાં ભેળવવા માટે. અને ગ્રામજનોની સૌથી વધુ સોસાયટીના રહીશોએ રેલી કાઢીને એનો વિરોધ કર્યો હતો. ટંકારામાં, મોરબીની બાજુનું જે ટંકારા છે, ટંકાર નગરપાલિકા બનાવવા સામે સપ્ટેમ્બર 2024માં એને રેલી પણ કાઢવામાં આવી હતી. નગરપાલિકા બનાવો, અમને નહીં બનાવો એટલા માટે ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવી દેવાયા બાદ એનો વિરોધ આ રીતનો શરૂ થયો હતો અને ગંદકીથી લઈને સામ્રાજ્ય થયું હતું. ગંદકીનું સામ્રાજ્ય, ઘણી બધી એવી બાબતો હતી અને એટલા માટે લોકો, સરકાર એવી જાહેરાત કરે છે જ્યારે એવું થાય કે ભાઈ નગરપાલિકા મોટું શહેર બનાવવાના કારણે લોકોને સુવિધાઓ વધશે, પણ એવું નથી. લોકોની સુવિધાઓ વધવાની તો બાજુ પર, પણ વર્ષોના વર્ષો સુધી એના રોડ પણ બનતા નથી. આ જ ગામડાઓના હજારો ગામડાઓ શહેરમાં ભેળવી રહ્યા છે, તો એના વર્ષો સુધી તો રોડ નથી મળતા, બીજી પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી, શાળાઓ નવી નથી મળતી, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત, સરકાર સંચાલિત નવી શાળાઓ પણ નથી, અને બીજી જે આરોગ્યની સેવાઓ પણ નથી મળતી. એટલા માટે ગામ લોકો વિરોધ કરે છે, પણ સરકાર એવું કહે છે કે તમને વધારે સુવિધા મળશે એટલા માટે અમે ભેળવી, પણ વાસ્તવિકતા એનાથી ઊંધું છે. લોકોને કોઈ સેવા આપવામાં આવતી નથી. નવસારી જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, એમાં વિજલપુર પાલિકામાં વધુ 3 ગામમાં એરુ, હાંસલપુર અને ધારાગીરીને જે સમાવવા સામે પણ વિરોધ થયો હતો. નવસારી, વિજલપુર નગરપાલિકામાં ભેળવવા સામે આ 3 ગામોએ વિરોધ કર્યો હતો. પરંતુ નીતિ આયોગ એવું માને છે કે સિટીઝ ઇઝ એન્જિન્સ ઓફ ગ્રોથ. એવું નથી. લોકોની જે ખરેખર જે કદાચ આર્થિક પ્રગતિ થતી હશે સિટી મોટું થવાના કારણે, વોટ એવર જે કંઈ હોય તે, નીતિ આયોગને કદાચ એ ગણતરી, પણ જ્યાં માનવીય મૂલ્યો, માનવ ધોરણ, માનવ જીવન ધોરણ, એમાં કોઈ જ સુવિધામાં કોઈ જ વધારો થતો નથી. ભલે એવું માનવામાં આવે છે કે ત્યાં સ્ટ્રીટ લાઇટ આપીશું, કોમ્યુનિટી હોલ આપીશું, બગીચાઓ આપીશું, બધું આપીશું, પરંતુ આ 9 મહાનગરપાલિકાઓ બનાવી છે સરકારે, એ 9 મહાનગરપાલિકામાં આજે સારા રસ્તાઓ પણ નથી. આજની પરિસ્થિતિ એવી છે અને એટલા માટે આ બધાની સામે આપણે જાણીએ છીએ 11 શહેરો મહાનગરપાલિકાની માંગણી કરી રહ્યા છે, એ નથી બનાવવા આવતા. એમાં તો બીજી બાજુ આવું કરે, પાટણ જે છે એને નગરપાલિકા, પાલનપુર, હિંમતનગર, દાહોદ, ગોધરા, ખંભાત, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ભુજ, અમરેલી શહેરોને મહાનગરપાલિકા બનાવવાની માંગણી
કરવામાં આવે છે પણ નથી કરવામાં આવતી. આ સરકાર ઊંધી ચાલી રહી છે. લોકો માંગણી કરે છે તેને આપવું નહીં, પોતે ધારે તે બધું કરવું, છતાં બનતી નથી ત્યાં. એ સૌથી મોટી બાબત છે. કારણ કે આ બાબત જે સરકારે મહાનગરપાલિકાઓ બનાવી એમાં 13 શહેરો એવા હતા કે જેની 1 લાખથી વધારે વસ્તી હતી, છતાં પણ એને મહાનગર બનાવવામાં આવ્યા નહોતા. પોરબંદર છે પોરબંદર પણ નહીં, ભરૂચ છે, પાટણ, ભુજ, વેરાવળ, વલસાડ, ગોધરા, પાલનપુર કે જ્યાંની 1 લાખથી વધારે વસ્તી છે બધાની, હિંમતનગર, કલોલ, બોટાદ, અમરેલી, ગોંડલ, જેતપુર, ગુજરાતની 60% વસ્તી જ્યાં વસે છે એવા શહેરી અને કસ્બા છે એને આ રીતે નથી એમને તો કરવામાં આવતું. અને એટલા માટે આ બધી જ બાબતો રાજકીય ગણિતના આધારે સરકાર મોટાભાગે નક્કી કરે છે. અને એટલા માટે આ રાજકારણનો આખો ખેલ છે. લોકો જાય, લોકોને ફાયદો થાય કે ન થાય, પરંતુ આ જ નેતાઓ એમાં આ પ્રકારના ખેલ ખેલી રહ્યા છે. એ જ બાબત હતી આજે. બસ આટલું જ આજે, અને આવી જ બાબતો ઉપર આપણે વાતચીત કરતા રહીશું. નમસ્તે.